અગત્યના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। હવે આપ ટીવી સ્ક્રીન પર એ બ્રેકિંગ ન્યૂઝ જોશો। ખૂબ જ મહત્વના સમાચાર કે જ્યાં ભાવનગરમાં પ્રેમ વિવાહ કરનાર યુવતીનું અપહરણ, યુવતીના પતિ અને સાસરિયા પક્ષના લોકોને ઢોર માર મારવામાં આવ્યો। ભાવનગરના ઇસ્કોન વિસ્તારની આ ઘટના છે। 1 મહિના પહેલા યુવતીએ પ્રેમ વિવાહ કર્યા હતા। સમાધાન માટે ભાવનગર બોલાવી માર માર્યાનો આરોપ છે। સમાધાન માટે ગઢડાના રસનાળથી ભાવનગર બોલાવ્યા હતા। 20થી વધુ શખ્સોએ હુમલો કર્યાનો આરોપ છે। કારમાં યુવતીનું અપહરણ કરી શખ્સો લઈ ગયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। તો જે પ્રકારે પ્રેમ વિવાહ કરનાર યુવતીનું અપહરણ થયું છે, યુવતીના પતિ અને સાસરિયા પક્ષના લોકોને ઢોર માર મારવામાં આવ્યો છે। ઇસ્કોન વિસ્તારની આ ઘટના છે। 1 મહિના પહેલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા। સમાધાન માટે ભાવનગર બોલાવી માર માર્યાનો આરોપ છે। સમાધાન માટે ગઢડાના રસનાળથી ભાવનગર બોલાવ્યા હતા। 20થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોય તેવો આરોપ છે। કારમાં યુવતીનું અપહરણ કરીને શખ્સો લઈ ગયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ હાલ દાખલ કરવામાં આવ્યા છે। પ્રેમ લગ્ન અને તેવામાં જે પ્રકારે પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ યુવતીનું અપહરણ થયું છે, તે આખી આ ઘટના અને ત્યારબાદ કેવી રીતે માર મારવામાં આવ્યો, આ ખૂબ જ ગંભીર મામલો એટલા માટે કહી શકાય કારણ કે લગ્ન બાદ આવી રીતે અપહરણ કરવું તે કોઈ પણ પ્રકારમાં સામાન્ય વાત ન કહી શકાય। ગંભીરમાં ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થાય તેવી પૂરેપૂરી શક્યતા આપ જોઈ શકો છો। મહિલા હોય પુરુષો હોય, કંઈ પણ જોયા વગર માર માર્યો હોય તે જોવામાં આવી રહ્યું છે। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર। અજીત, શું છે આખી આ ઘટના? પ્રેમ લગ્ન થયા હતા અને ત્યારબાદ આ પ્રકારે માર મારવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ થાય છે, પરંતુ સવાલ એ થાય કે શું આ હુમલો સાસરિયા પક્ષના કેટલાક લોકો તરફથી કરવામાં આવ્યો છે? શું આ પ્રકારે અપહરણ કે પછી સોપારી આપવામાં આવી હોય? શું વધુ વિગતો મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો આ ગઢડા તાલુકાના રસનાળ ગામની ઘટના છે, જ્યાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ એવું કહી શકાય કે આવ્યો છે, જેમાં સમાધાન બાબતે બોલાવી અને જે યુવક હતો તેને માર મારવામાં આવ્યો છે સાસરી પક્ષે। જે વિગતો મળી રહી છે તે વિગતે વાત કરવામાં આવે તો 1 માસ પૂર્વે હિતેશભાઈ ઉપાધ્યાયે 1 માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે સાસરી પક્ષે સમાધાન કરવા બહાને ભાવનગરના ઇસ્કોન મેગાસિટી તેમને ઘરે બોલાવ્યા હતા, જ્યાં 15થી વધુ શખ્સોએ ભેગા મળી રૂમ બંધ કરી હિતેશભાઈ અને તેમના માતા પિતાને લાકડીઓ અને પાઇપ વડે એવું કહી શકાય કે બેરહેમથી માર માર્યો હતો। હાલ ઇજાગ્રસ્ત જે છે તેમને સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે અને સમગ્ર મામલે પોલીસ પણ તપાસ પણ કરી રહી છે। સમગ્ર ઘટના પ્રેમ લગ્ન થઈ ગયા હોવા બાદ આ પ્રકારે શા માટે બોલાવવામાં આવ્યા હતા? સમાધાનની કોઈ ફોર્મ્યુલા હતી? સમાધાનની ચર્ચા દરમિયાન એવી કોઈ શું ઉગ્રતા થઈ કે માર મારવામાં આવ્યો? એ સમગ્ર બાબત તો પોલીસ તપાસ દરમિયાન જ ખબર પડશે, પરંતુ સમગ્ર ઘટનાની અંદર હાલ જે ઇજાગ્રસ્તો છે તેમને ભાવનગર સરટી હોસ્પિટલ સારવાર શરૂ છે। પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર ઘટનામાં વાસ્તવિકતા શું છે। બિલકુલ, આભાર અજીત સમગ્ર માહિતી બદલ।